દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી આગાહી વચ્ચે સુરતમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે। ઉમરપાડામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। આજે વહેલી સવારથી ભારે વરસાદી માહોલ જોવા મળ્યો। ધાનવડ સહિતના ગામોમાં વરસાદ પડ્યો। વરસાદને લઈ બજારો પાણી થઈ ગયા। તો સુરતમાં પણ વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે। સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। ત્યારે સૌથી વધુ જે વરસાદ પડ્યો છે તે ઉમરપાડામાં પડ્યો છે અને 2 કલાકમાં જ 4 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। બજારો પાણી થઈ ગયા છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। જનજીવન ઠપ થઈ ગયું છે અને હજુ તો આગામી કેટલાક કલાકો એટલે કે 10 વાગ્યા સુધી હજુ સુરત કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદી આગાહી છે। તે વચ્ચે સુરતમાં મેઘરાજા વહેલી સવારથી જ તોફાની બેટિંગ કરી રહ્યા છે। તો બજારો પાણી થઈ ગયા છે। જળબંબાકારની સ્થિતિ અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે। ઉમરપાડામાં સૌથી વધુ એટલે કે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। નદીમાં નવા નીર આવ્યા છે, ત્યારે લોકોને વહેલી સવારથી હાલાકી પડી રહી છે। વહેલી સવારથી પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે ભારે વરસાદના કારણે, અને બજારો પણ પાણી થઈ ગયા છે। ઉમરપાડામાં સૌથી વધુ 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। જો કે ઉમરપાડામાં હજુ વરસાદ યથાવત છે અને આગામી કેટલાક કલાક હજુ પણ ભારે છે, ત્યારે ઉમરપાડાના લોકોની હજુ મુશ્કેલી વધી શકે તેવા એંધાણ છે। ઉમરપાડા હાલ પાણી થઈ ગયું છે, બજારો પાણી થઈ ગયા છે અને અનેક નીચાણવાળા વિસ્તારો જળતરબોળ થઈ ગયા છે।